નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના યુટ્યુબ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નમૂનાના પ્રશ્નપત્રનો વિભાગ બી જોવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. વિભાગ બી, જેમાં દરેક પ્રશ્નો 2 ગુણના હોય છે અને 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપણે આપવાના હોય છે. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે. દ્વિઘાત બહુપદી જે આપેલી છે 6x² - 3 - 7x. પહેલા તો એમાં પદ ક્રમમાં ગોઠવાયેલા નથી, એટલે કે પહેલા x² વાળું પદ હોય, પછી x વાળું હોય અને પછી અચળ પદ હોય. તો પહેલા એને ક્રમમાં ગોઠવી દઈએ. 6x² - 7x - 3 = 0. હવે અચળ પદ અને x ના વર્ગના સહગુણકનો ગુણાકાર કરીએ તો 3 6 18. 18ના એવા 2 ભાગ પાડવાના જેથી બાદબાકી છે એ આપણને -7 અથવા 7 મળે. તો 9 દુ 18 અને 9માંથી 2 જશે તો 7. તો આપણે વચ્ચેના પદને ગોઠવી દઈએ. 6x² - 9x, 9 મોટું પદ છે એટલે એને વચ્ચેના પદની નિશાની, +2x - 3 = 0. ચાલો પહેલા 2 પદમાંથી સામાન્ય કાઢીએ તો 3x સામાન્ય નીકળશે. તો 3x સામાન્ય, તો વધશે 2x - 3 પ્લસ છેલ્લા 2 પદમાંથી કંઈ સામાન્ય નીકળતું નથી એટલે 1 સામાન્ય નીકળશે. તો વધશે 2x - 3 = 0. ચાલો પહેલો કૌંસ 2x - 3 અને બીજો કૌંસ 3x + 1 = 0. કાં તો 2x - 3 = 0 થશે અથવા 3x + 1 = 0 થશે. ચાલો 2x - 3 = 0, તો એમાં 2x ને કરતા બનાવીએ તો 2x = +3 થઈ જશે અને x બરાબર થઈ જશે 3/2. એવી જ રીતે અહીંયા પણ x ની કિંમત શોધીએ તો પહેલા 3x ને કરતા બનાવીએ તો પ્લસના -1 થઈ જશે અને x ની કિંમત શોધીએ તો -1/3. તો આ બંને માંગેલા ઉકેલ છે. x = 3/2 અને x = -1/3. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 છે તેવી બહુપદી આપણે મેળવવાની છે. એટલે કે સરવાળો આપ્યો છે 1/4, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર -1. સૌથી પહેલા તો બંનેના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા બંનેના છેદ સરખા નથી તો અહીંયા 4 છેદમાં લાવવા માટે 4/4 વડે ગુણી દઈ એટલે અહીંયા થઈ જશે -4/4. ચાલો હવે આલ્ફા પ્લસ બીટાને આપણે દર્શાવીએ છીએ -b/a વડે અને આને આલ્ફા ગુણ્યા બીટાને દર્શાવીએ છીએ આપણે c/a વડે. ચાલો બંને બાજુ આપણે સરખાવીએ. બંને બાજુ સરખાવીએ તો a ની કિંમત આપણને મળશે 4, બંનેના છેદમાં છે. -b ની કિંમત અહીંયા ઉપર જોઈએ તો અહીંયા -b ની કિંમત +1 છે તો -b ની કિંમત +1, તો +b ની કિંમત થઈ જશે -1. અને એવી જ રીતે c ની કિંમત અહીંયા જોઈએ તો c ની કિંમત -4 મળે છે. c ની કિંમત -4. હવે શું કરશું તો હવે a, b અને c ની કિંમત દ્વિઘાત બહુપદીના અચળ સ્વરૂપ ax² + bx + c = 0 માં મૂકતા. ચાલો મૂકી દઈએ તો ax² એટલે કે 4x² પ્લસ bx એટલે કે અહીંયા -1 છે b ની કિંમત એટલે -x અને c ની કિંમત -4 છે તો -4. તો આમ 4x² - x - 4a માંગેલ બહુપદી છે.
તો આપણને માંગેલી બહુપદી મળે છે 4x² - x - 4. ચાલો આગળનો દાખલો જોઈએ, જેમાં દ્વિઘાત સમીકરણ આપેલું છે એનો અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે. હમણાં જે આપણે દ્વિઘાત બહુપદીનો ઉકેલ મેળવ્યો હતો એ અવયવીકરણની જ રીત હતી, જેમાં આપણે વચ્ચેના પદનું વિભાજન કરીએ છીએ. તો અહીંયા પણ એ જ રીતનો ઉપયોગ કરી અને આનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલા તો 2x² - x + 1/8 = 0. આ આપેલું સમીકરણ છે. તો પહેલા તો આ છેદમાં જે 8 છે એને દૂર કરીએ. તો આખા સમીકરણને 8 વડે ગુણી દઈએ. તો 8 દુ 16x² - 8 એકા 8x પ્લસ હવે અહીંયા 8 વડે ગુણશું એટલે 8 છેદ સાથે કેન્સલ થઈ જશે એટલે 1 બરાબર 0 અને જમણી બાજુ 0 × 8 એટલે 0. ચાલો હવે 16 એકા 16 એટલે 16ના એવા બે ભાગ પાડવાના જેથી સરવાળો 8 મળે. તો 4 × 4 16, 4 ને 4 8, 16x². હવે ગયામાં જોયું હતું તો આપણે બાદબાકી વચ્ચેના પદ જેટલી મેળવી હતી. અહીંયા સરવાળો વચ્ચેના પદ જેટલો મેળવવાનો છે. તો અહીંયા વચ્ચેના પદની જે નિશાની છે માઇનસની એ બંને પદની આવશે, એટલે કે -4x - 4x + 1 બરાબર 0. ચાલો પહેલા બે પદમાં સામાન્ય કાઢીએ તો 4x સામાન્ય નીકળશે તો વધશે 4x - 1. ત્રીજા પદમાં માઇનસ છે તો માઇનસ સામાન્ય કાઢવા ફરજિયાત હોય છે, માઇનસ સામાન્ય કાઢી વાળો, અને બંને પદમાંથી કંઈ સામાન્ય નથી નીકળતું એટલે -1 સામાન્ય નીકળશે. -4x માં નિશાની ફેરફાર થશે કારણ કે -1 સામાન્ય છે તો +4x થઈ જાય અને +1 ના થઈ જશે -1 બરાબર 0. ચાલો 4x - 1 પહેલા પદમાં અને બીજા કૌંસમાં 4x - 1 બરાબર 0. ચાલો 4x - 1 બરાબર 0 અથવા 4x - 1 બરાબર 0. તો અહીંયા x ને કરતા બનાવીએ તો પહેલા 4x બરાબર +1 થઈ જશે અને x બરાબર 1/4 અને એ જ સમીકરણ અહીંયા છે તો એનો ઉકેલ પણ એવી જ રીતે મળશે, 4x બરાબર 1 અને x બરાબર 1/4. અહીંયા દ્વિઘાત સમીકરણના બંને ઉકેલ સમાન મળે છે. બંને ઉકેલ કેવા મળે છે? સમાન મળે છે. તો બંને ઉકેલ આપણને સરખા મળે છે, 1/4 1/4. હવે આગળનું જોઈએ, આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 28. સમાંતર શ્રેણીનું 30મું પદ શોધવાનું છે. તો પહેલા શ્રેણી ઉપરથી આપણે જે કિંમતો આપી છે એ લખી દઈએ. પ્રથમ પદ આપ્યું છે 10. સામાન્ય તફાવત આપણે મેળવી શકીએ, 7 - 10 એટલે કે -3. અને 30મું પદ શોધવાનું હોવાથી n બરાબર 30. ચાલો હવે an નું સૂત્ર મૂકીએ, n માં પદનું. an બરાબર a + n - 1 × d. ચાલો એમાં કિંમત મૂકીએ. a 30 બરાબર a ની કિંમત છે 10 પ્લસ n ની કિંમત 30 -1 ગુણાકારમાં d ની કિંમત છે -3. d ની કિંમત જ્યારે પણ ઋણ હોય ત્યારે કૌંસમાં લખવાની. 10 પ્લસ 30 માંથી 1 જાય તો 29 અને -3. 10 પ્લસ માઇનસ માઇનસ 29 × 3 = 87 અને એટલે કે એ 30 બરાબર 10 માંથી 87 જશે તો -77. આમ આપેલ શ્રેણીનું ત્રીસમું પદ -77 છે. આમ આપેલ શ્રેણીનું 30મું પદ આપણને મળે છે -77. ચાલો આગળનો દાખલો જોઈએ, 29મો. શ્રેણી આપેલી છે એના 10 પદોનો સરવાળો શોધવાનો છે. આગળનામાં જોયું તો આપણે 30મું પદ મેળવ્યું હતું. અહીંયા 10 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે તો અહીંયા SN વાળા સૂત્રનો ઉપયોગ કરશું. ચાલો a ની કિંમત છે 2. સામાન્ય તફાવત જોઈએ તો 7 - 2, 7 માંથી 2 જશે તો 5 અને n બરાબર આપણને આપેલા છે 10 એટલે કે 10 પદ સુધીનો આપણે સરવાળો મેળવવાનો છે.
ચાલો હવે SN નું સૂત્ર મૂકીએ. છેલ્લું પદ આપેલું નથી એટલે સામાન્ય તફાવતવાળું સૂત્ર આવશે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કૌંસ પૂરો. ચાલો કિંમત મૂકીએ. S 10 બરાબર n ની કિંમત 10/2. 2a છે 2 તો 2 ગુણ્યા a એટલે 4 સીધા 4 મૂકી દીધા. n ની કિંમત છે 10 ઓછા 1 ગુણાકારમાં d ની કિંમત છે 5. 10/2 અહીંયા ભાગાકાર કરી જ નાખીએ. 10/2 એટલે 5 કૌંસમાં 4 પ્લસ 10માંથી 1 જાય તો 9 9 × 5 = 45. 45 ને 4 થશે 49 અને 49 ગુણ્યા 5 કરીએ તો 245. 49 ગુણ્યા 5 કરીએ 9 × 45 નો 5 વધી આવે 4 5 × 24 ને 4 24 એટલે 245. આમ આપેલ શ્રેણીના 10 પદોનો સરવાળો 245 મળે છે. આમ જે સરવાળો આપણને પૂછેલો હતો એ 245 મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 30. બે બિંદુઓ વચ્ચેનું અંતર પૂછેલું છે. તો બિંદુઓ નામ આપી દઈએ. a -5 7 અને b -1 3 વચ્ચેનું અંતર. જેને આપણે દર્શાવીએ છીએ AB વડે. તો AB બરાબર વર્ગમૂળમાં એનું સૂત્ર છે x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ એટલે કે xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ. ચાલો xm ની બાદબાકીનો વર્ગ કરી જોઈએ. xm ની બાદબાકીનો વર્ગ એટલે xm છે -5 અને -1. તો ચાલો એનો બાદબાકી કરીએ તો -1. હવે અહીંયા જો -1 માંથી જ્યારે -5 બાદ કરશું ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે -1 પ્લસ 5 નો વર્ગ પ્લસ ym ની બાદબાકી કરીએ તો 3 - 7 નો વર્ગ. ચાલો હવે જોઈએ. -1 પ્લસ 5 એટલે +4 નો વર્ગ પ્લસ કરીએ 3 - 7 3 - 7 એટલે -4 નો વર્ગ. ચાલો +4 નો વર્ગ ને -4 નો વર્ગ બંને સરખો જ થાય. કોઈ સંખ્યાનો વર્ગ માઇનસમાં આવે નહીં એટલે 4 નો વર્ગ એ 16 થાય. -4 નો વર્ગ પણ 16 જ થશે અને આ થશે વર્ગમૂળમાં 32 અને વર્ગમૂળ 32 એને જો વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગમૂળ 32 ને 16 દુ 32 લખી શકાય. જેમાંથી 16 પૂર્ણ વર્ગ હોવાથી એનું વર્ગમૂળ નીકળશે 4 પણ 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 એમને એમ રહેશે 1. એટલે કે આપણને જે અંતર પૂછેલું હતું એ આપણને મળે છે 4/2 એકમ. ચાલો આગળનો દાખલો જોઈએ. 31મો. બિંદુઓ a -4 -2 અને b 6 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ પૂછ્યા છે. ચાલો તો રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ આપણે શોધવાના છે. રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ બરાબર. ચાલો મધ્ય બિંદુનું સૂત્ર છે x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે x1 + x2 છેદમાં 2. એવી જ રીતે y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે y1 + y2 ભાગ્યા 2. ચાલો x યામનો સરવાળો કરી દઈએ. x યામનો સરવાળો એટલે -4 + 6 ભાગ્યા 2. y યામનો સરવાળો એટલે કે -2 + 8 ભાગ્યા 2. -2 + 8 ભાગ્યા 2. ચાલો આનું સાદુરૂપ આપીએ
તો -4 + 6 કરો તો 6 માંથી 4 બાદ કરો કે -4 + 6 કરો, બંને કેવું થાય? સરખું. તો 6 માંથી 4 જશે તો 2/2, -2 + 8 એટલે કે +6/2. ચાલો 2/2 એટલે કે +1, 6/2 એટલે કે +3. તો આપણને જે મધ્યબિંદુના યામ પૂછ્યા હતા એ કયા મળે છે? 1 અને 3. ચાલો 32મો દાખલો જોઈએ. sin θ ની કિંમત આપેલી છે, cos θ અને tan θ ની કિંમત આપણને પૂછી છે. ચાલો તો sin θ ની કિંમત આપણને આપી છે. sin θ = 3/5. sin θ ને આપણે દર્શાવીએ છીએ સામેની બાજુ છેદમાં કર્ણ વડે. ચાલો તો હવે ધારી લઈએ આપણે પહેલા બંને બાજુ. ધારો કે સામેની બાજુ બરાબર 3k અને કર્ણ બરાબર 5k. સામેની બાજુ 3k અને કર્ણ બરાબર 5k. હવે પાયથાગોરસ પ્રમેય પરથી આપણે પાસેની બાજુ મેળવશું. પાયથાગોરસ પ્રમેય શું છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, પણ અહીંયા આપણને બાકીની બે બાજુ કઈ મળશે? સામેની બાજુ અને પાસેની બાજુ. તો અહીંયા આપણું સૂત્ર પાયથાગોરસનો પ્રમેય થોડોક અલગ લખાશે. સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ચાલો સામેની બાજુ આપણને આપેલી છે તો લખી દો 3k નો વર્ગ પ્લસ પાસેની બાજુ આપણે શોધવાની છે બરાબર કર્ણ આપણને આપેલો છે 5k નો વર્ગ. ચાલો 3k નો વર્ગ એટલે કે 9k નો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર 5k નો વર્ગ કરો તો 25k નો વર્ગ. ચાલો પાસેની બાજુના વર્ગને કરતા બનાવો તો 25 માંથી 9 આ બાજુ જમણી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે કે 16k નો વર્ગ. એટલે કે પાસેની બાજુ આપણને મળશે બંને બાજુ વર્ગમૂળ લેતા 4k. ચાલો એના ઉપરથી જ આપણે બે વિધેય જે શોધવાના છે ચાલો એ મેળવીએ. પહેલું વિધેય આપણે શોધવાનું છે cos θ. તો cos θ નું સૂત્ર આપણને ખબર છે પાસેની બાજુના છેદમાં કર્ણ. ચાલો પાસેની બાજુ જે આપણે મેળવી છે 4k છેદમાં કર્ણ છે 5k. k કેન્સલ કરી નાખો એટલે આપણને cos θ ની કિંમત મળશે 4/5. ચાલો એવી જ રીતે tan θ નું સૂત્ર આપણને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બંનેની કિંમત આપણી પાસે છે. ચાલો સામેની બાજુની કિંમત મૂકો. સામેની બાજુ કેટલી છે આપણી પાસે? 3k અને પાસેની બાજુ છે આપણી પાસે 4k. આ બંનેમાં પણ k કેન્સલ થઈ જશે તો વધશે 3/4. એટલે કે આપણને cos θ ની કિંમત 4/5 મળે છે જ્યારે tan θ ની કિંમત 3/4 મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ 33મો, જેમાં કિંમત આપણે શોધવાની છે. તો એના માટે કોષ્ટક આપણને ખબર હોવી જોઈએ. કોષ્ટક ખબર હોય તો આપણે આ કિંમત આસાનીથી મેળવી શકીએ છીએ. ચાલો કિંમત જોઈએ કેવી રીતે મળે. તો 2 tan² 45. તો tan 45 નો વર્ગ આપેલો છે. tan 45 ની કિંમત છે 1 તો 1 નો વર્ગ પ્લસ cos² 30. તો cos 30 ની કિંમત થશે વર્ગમૂળ 3/2. તો વર્ગમૂળ 3/2 એનો વર્ગ માઇનસ sin 60 નો વર્ગ sin² 60. તો sin 60 ની કિંમત પણ વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3/2 એનો વર્ગ. જો આ બંને કિંમત સરખી છે પણ એક પ્લસ છે અને એક માઇનસ છે તો કેન્સલ થઈ જશે. 2 નો વર્ગ 1 અને 2 એકા 2 એટલે આપણને કિંમત મળે છે 2. ચાલો આગળની રકમ વાંચીએ. આગળનો દાખલો ગણીએ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે.
તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આપણે ચીમનીની ઊંચાઈ શોધવાની છે. ધારો કે અહીંયા એક વ્યક્તિ ઊભી છે અને આ ચીમની છે, આ જમીન છે. હવે અહીંયાથી અહીંયા સુધી આપણે એક લાઈન દોરી દઈએ, કારણ કે આંખ અહીંયા હશે વ્યક્તિની, અને વ્યક્તિની આંખથી આપણને ટોચના ઉચ્છેદ કોણનું માપ આપ્યું છે, જે કેટલું છે? 45 અંશ છે. ધારો કે અહીંયા AB નામ આપી દઈએ. AB વ્યક્તિ છે, CD ચીમની છે, અને E છે એ વચ્ચે જે બિંદુ દર્શાવ્યું છે એ છે. હવે વ્યક્તિની ઊંચાઈ આપી છે 1.5 મીટર, તો અહીંયા સામે પણ 1.5 મીટર થઈ જશે. અને કેટલી દૂર ઊભી છે? તો 28.5 મીટર દૂર ઊભી છે. વ્યક્તિ અહીંયા છે, ચીમનીની નીચેની બાજુ અહીંયા છે, એટલે કે ચીમનીથી અહીંયા સુધીનું અંતર આપણને 28.5 મીટર આપ્યું છે. તો એની સામેની બાજુ પણ 28.5 થશે. કેમ? તો બંને લંબચોરસની સામસામેની બાજુઓ છે. સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. તો આપણે અહીં લખી શકીએ કે અહીં AB વ્યક્તિ છે અને CD ચીમની છે. એની સાથે સાથે જે માપ આપ્યા છે એ લખી નાખીએ કે AB અને DE નું માપ 1.5 મીટર છે, જ્યારે BD અને AE નું માપ 28.5 મીટર છે. ચાલો હવે ત્રિકોણ માટે જોઈએ. ઉપરના ત્રિકોણ માટે જોઈએ તો 45 અંશ આપેલો છે એ ખૂણો, એની પાસેની બાજુ આપી છે અને સામેની બાજુ આપણે શોધવી છે. આ CD એટલે પૂરેપૂરી ચીમનીની ઊંચાઈ આપણે મેળવી છે, જેમાંથી D નું માપ આપણી પાસે છે, C નું માપ શોધવું છે. તો ઉપરના ત્રિકોણમાં ખૂણાની સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપી છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ માટે tan θ ઉપયોગી થશે. તો ત્રિકોણ ACE માં tan A બરાબર શું થશે? CE ના છેદમાં, એટલે કે સામેની બાજુના છેદમાં AE એટલે કે પાસેની બાજુ. ચાલો, tan A ની કિંમત 45 અંશ, ખૂણો 45 અંશનો છે. C ની કિંમત આપણે મેળવવાની છે, જ્યારે A ની કિંમત આપણે આપી છે 28.5. ચાલો, tan 45 ની કિંમત 1 છે, બરાબર CE છેદમાં 28.5. 28.5 ને ગુણાકારમાં લઈ જાઓ એટલે કે C ની કિંમત થઈ જશે 28.5 ગુણ્યા 1 એટલે 28.5 મીટર. આપણે શું શોધવાનું હતું? ચીમનીની ઊંચાઈ. તો ચાલો, ચીમનીની ઊંચાઈ બરાબર, ચીમનીની ઊંચાઈ કયા બે રેખાખંડથી બનેલી છે આપણી આકૃતિમાં? CE અને D. તો CE પ્લસ D લખી શકાય. ચાલો, CE ની કિંમત 28.5 અને D ની કિંમત છે 1.5. તો બંનેનો સરવાળો કરીએ તો 30 મીટર. આ શું થયું? ચીમનીની ઊંચાઈ આપણને મળે છે 30 મીટર. ચાલો, આગળનો દાખલો જોઈએ. 35મો દાખલો, જેમાં બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. લંબઘનનું પૃષ્ઠફળ. તો પહેલા આપણે એને સમજી લઈએ કે બે સમઘન જોડવાથી લંબઘન કઈ રીતે બને. આ એક લંબઘનની આકૃતિ દોરું છું. જો એને વચ્ચેથી આવી રીતે દોરી નાખીએ તો આ બે સમઘનને જોડવાથી લંબઘન થઈ ગયો. એટલે આ બાજુનો એક સમઘન દેખાય છે, આ બાજુ એક બીજો સમઘન દેખાય છે. હવે સમઘનની જો લંબાઈ આપણને મળી જાય તો લંબઘનની લંબાઈ અને સમઘનની લંબાઈ વચ્ચે આપણને તફાવત દેખાશે.
કે આ સમઘનની લંબાઈ છે, પણ લંબઘનની લંબાઈ છે એ સમઘન કરતાં 2 ગણી થશે. પણ પહોળાઈ અને ઊંચાઈમાં કંઈ ફરક નહીં પડે. પહોળાઈ કેટલી છે? તો સમઘનની લંબાઈ જેટલી જ છે, અને ઊંચાઈ પણ કેટલી છે? સમઘનની લંબાઈ જેટલી જ છે. તો આપણે સમઘનના ઘનફળ ઉપરથી પહેલાં તો સમઘનની બાજુનું માપ શોધશું, અને એમાંથી લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધશું. લંબાઈમાં શું થશે? તો એ લંબાઈ મળે એની 2 ગણી, પહોળાઈ એટલી અને ઊંચાઈ પણ એટલી. તો આપણે પહેલાં સમઘનના ઘનફળ ઉપરથી, એટલે ઘનનું ઘનફળ, સમઘન અને ઘન બંને એક જ થાય. સમઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન આપેલો છે. સમઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈનો ઘન બરાબર 64 સેન્ટીમીટર ઘન. તો એલ થઈ જશે, બંને બાજુ ઘનફળ ઘનમૂળ લેતા એલ કેટલો થઈ જશે? તો 64નું ઘનમૂળ 4 સેન્ટીમીટર. તો એલ આપણને 4 મળી ગયો. હવે એના ઉપરથી લંબઘનના માપ લખીએ. તો લંબઘન માટે લંબાઈ, હવે અહીંયા બધું કેપિટલથી દર્શાવું છું. તો લંબાઈ કેટલી થશે? તો 4 + 4 એટલે કે 8 સેન્ટીમીટર. આપણે હમણાં જ જોયું કે લંબાઈ બમણી થાય. પહોળાઈ એટલી જ રહે, ઊંચાઈ પણ એટલી જ રહે. ચાલો, આપણને શું પૂછ્યું છે? લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. ચાલો, લંબાઈ અને પહોળાઈનો સીધો ગુણાકાર. લંબાઈ 8, પહોળાઈ 4, 8 ચોક 32 પ્લસ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર 4 × 4 ચોકો 16 પ્લસ HL, H 4 છે, L 8 છે, 8 ચોક 32. સરવાળો કરીએ તો 80 મળશે, અને 80 દુ 160 એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. એટલે આપણને ઘનના ઘનફળ ઉપરથી લંબઘનનું પૃષ્ઠફળ મળે છે, જે મળે છે 160 સેન્ટીમીટરનો વર્ગ. ચાલો, 36મો દાખલો જોઈએ, જેમાં એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. જો તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો પહેલા વાક્ય ઉપરથી આપણે લખીએ કે એની ઊંચાઈ અને ત્રિજ્યા બંને સરખી છે. તો ત્રિજ્યા બરાબર ઊંચાઈ. હવે બીજી લાઈનમાં એની ત્રિજ્યા આપી છે 7 સેન્ટીમીટર, તો ઊંચાઈ પણ એની થઈ જશે 7 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ શોધો. તો ચાલો શોધી દઈએ. નળાકારનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમતનો ઉલ્લેખ નથી એટલે 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે કે 7 × 7 ગુણ્યા h એટલે પણ 7. તો 1 વખત 7 7 કેન્સલ, 7 7 49, 49 ગુણ્યા 22 કરી નાખવાના. 49 દુ 98, 98 ગુણ્યા 11, 98 ગુણ્યા 11 કરી નાખશો એટલે 8, 7 અને 10. ગુણાકાર તમારી રીતે કરી નાખવાનો. 1078, અને શું આવશે? એનું ઘનફળ છે એટલે એનો એકમ આવશે સેન્ટીમીટરનો ઘન. એટલે કે નળાકારનું જે ઘનફળ આપણને માગેલું હતું એ 1078 સેન્ટીમીટરનો ઘન આપણને મળે છે. ચાલો, આગળનો દાખલો જોઈએ. કોઈ વર્ગીકૃત માહિતી માટે L 40, F0 3, F1 7, F2 6, H 15 હોય તો બહુલક શોધો. ચાલો, બહુલક માટેનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો, આમાં કિંમત મૂકી દઈએ. L ની કિંમત છે 40, 40 પ્લસ F1 ની કિંમત છે 7 માઇનસ F0 ની કિંમત છે 3 છેદમાં 2F1 એટલે 7 ના બમણા 14 માઇનસ F0 એટલે 3 માઇનસ F2 એટલે કે 6 અને ગુણાકારમાં H એટલે વર્ગ લંબાઈની કિંમત 15.
ચાલો 40 પ્લસ 7માંથી 3 જાય તો 4, 14માંથી 3 જાય તો 11, 11માંથી 6 જાય તો 5, એટલે નીચેના પદની ડાયરેક્ટ બાદબાકી કરી નાખી છે આપણે, બંને બાદ કરી દીધા તો 5 મળે છે અને ગુણાકારમાં 15 એમને. અહીંયા છેદ ઉડાડો તો 5 તરી 15, એટલે કે બરાબર 40 પ્લસ 4 તરી 12, અને 40 અને 12નો સરવાળો કરો તો મળશે 52, એટલે કે ઝેડ બરાબર આપણને મળે છે 52. આમ માંગેલ બહુલક આપણને 52 મળે છે. આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.